તો મિત્રો વહેલી એવા થઈ ગઈ છે અને આજ તો નકરા ખોટું અને ગપ્પા જ બોલવાના છે. તો કેમ કે વિડીયો જોયા પહેલાં વિડીયોને લાઇક શેર અને સાઈડમાં ઘરડી દેખાઈ રહી અને હરેકને ઠણકાણી દો એટલે આપણા આવા ખલમલતા વિડીયો જોવા મળશે. તો બન્યા રહ્યો આપણી સાથે. કેવડોક વીસવું તો કાંઈ નથી 20 તો શું છે એ તો ઈંધણા લઈ હેલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં રહેશો. તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત ને ફરી એકવાર નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ. તો આઈ હોપ મજામાં રહેશો તમે. તો રામ રામ બાપા સીતારામ બધાને. તો આજે આપણે રાતે એવો 10 કિલોનો વીછું તગડ્યો હતો. તો આજે આપણે એને મારવાનો છે. તો હવે ખરો જવાનું છે ખેતરમાં, કેમ કે આ તો મોટા મોટા આડાને ધોકા લઈને જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. તો લેટ્સ ગો. આપણે આવી ગયા છીએ ખેતરમાં વીછું મારવા અને આ બાજુ દિલીપભાઈ પણ એ પણ ખોરે હારા રવિવારી 10 કિલોનો વીછું આમાં 12 રહ્યો એ જોઈ હારા. કેવડોક વીછું તો કાંઈ નથી 20 તો શું છે એ તો ઈંધણા લઈ હે ઈંધણા લે હારેલા દિલીપભાઈ. તારી ના હાલ તો કે છે બાળીનો પ્રેશર ભર લાગે હે તો ખાસ કરીને પરમ મિત્ર રમેશભાઈ પણ આમાં ખોરે હરા વીસું ક્યાં છે વીસું રમેશભાઈ? ક્યાં 20 હમણાં આવું પણ ના આવ્યો એટલે 20 નથી બાયડ્યું ઘરે મારે તો ઈંધણા લઈ રહ્યા યાર. એટલે એવું છે ઓએ બાયડ્યું ઘરે મારે તો રાતે ફોન કર્યો તો ખાલી ખોટો એમને એમનેમ કર્યો તો કે ખાલી 20 ડરી ગયો. ઓહો હો હો ઈંધણા લેવા પડે યાર, શું કરીએ. તો મિત્રો આવું છે કેમ કે આપણે તો દંડો કરી લીધો હે મણેકનો અને સામે ભગત આવે હાવ એ વીસું હાટું આવે હારા એને ફોન કર્યો આપણે. તો આવું પણ આમ ક્યાંક થઈ ગયો હે 10 કિલોનો વીસું છે હે આ નરો. તો મિત્રો છે ને ચારે બાજુ બહાર પડ્યા અને આજે તો ઈંધણા કાઢવા આવી ગયા છે. કેમ કે એક ભાઈની ફરમાઈશ આવી ગઈ તે કે હડેલા બાવર પડ્યા છે ને ઈંધણા તમારે જોતા હોય તો લઈ જવા પર લેવાયા છે ચારે બાજુ. અને રમેશભાઈ ખરાબ બાવર કરતા અમારે કેમેરામાં તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી ચલાવ ચલાવ તો મોટું હલા તો ખોજે ના નીકળ્યો હે આવું છે મોજે મોજ છે અને તારે લીધે ખબર આપણે. અને હવે આપણે આડું થઈ ગયો હે હવે 1-2 બાવ કાપીને આપણે 10 પેલા ભાઈ હોવા. મિત્રો આપણે અહીંયાથી ઘરે ટેક્સ લેવા અને કેમ કે ચાલુ થતું ને એટલે ધક્કા મારવા પડે અહીંયા. અને કેમ કે ધક્કા મારવા માટે રમેશભાઈને પણ લઈ આવ્યા છે અને આપણી રામપ્યારી અહીંયા ઊભી છે જો. કેમ કે ટેકરા ઉપર ચડાવેલ પડી છે રામપ્યારી, કેમ કે ચાલુ થતી નથી બગી આપણી. હવે ધક્કા મારીને કરીને ચાલુ લે લે ઉભા રહો બ્રેક કાઢી લે. ઘણા ધક્કા નહીં દો ભાઈ, મારા પેટમાં દુખે હોય ભાઈ ને હા. ઘણા ધક્કા દઈશ તમારા પેટમાં ચડી આવે ડાયરેક્ટ પીસોટી ચડી જાય ત્યારે કાંઈ ન થાય થોડાક જ દઈશ વાહ કે તો નહીં કાંઈ રામ રેકડો ચાલુ થાય ને કુવામાં નાખી દે પરો કુવામાં દવા લઈને દવા ના લઈ રહી જો ને કરી ટ્રાય તો કરી લે મારો ધક્કા લે હંબા હંબા બેટ નહીં ભરા ઉબેર તો નથી એ રીએ ઉબેર પાછો લે જો લા જો પહાડ અને આવો લોકેશન ચારે બાજુ ઢેંગડા પતંગ ઢેંગતા
કે ઈંધણા ખાણકામ ચાલુ છે અને ભાઈ ચાલુ કરી હતી. તો મિત્રો આપણે પાછા બર્તન લઈને ઘરે વળી આવ્યા છીએ અને હવે નીલા બાવર વાટવા જવાના છે અને અહીંયા બર્તનનો થપ્પો લગાવી દીધો છે કમ્પ્લેટ. તો જવાના છે નીલા બાવળ કાપવા. ચા ફરીએ હાલો બાવર કાપી દે ને બાવર તો વાડીમાં ફરીએ એ સાચું. હા હા મેં તો એટલા કાપ્યા કાપવાના હે કાપવા આવડશે. હે પેટમાં તો દુખે. ઘાસ ફૂસ જોયા ના આવતો તો દે ના તમારે ના બાવર કપાય ના નથી કાપવો ના કપાય પણ ના હું તો હું રાખતો અરે રહ્યા ના તું દે ના ના કપાય નહીં ના તમારે ના કપાય. હા હા લે તો મિત્રો આપણે જઈ છે હવે ઘર તરફ પ્રયાણ કરી દીધું હે કેમ કે બાવર વાટી વાટીને થાક્યા અહીંયા એટલા માટે. તો મિત્રો હવે વિડીયો થઈ રહ્યો છે અને હવે ડોકા ન કાઢો અને મળીશું આગલા વિડીયોમાં. તો વિડીયોને જાતે જાતે પહેલાં લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે સૌથી આપણા વિડીયો તમારા યુટ્યુબમાં આવશે એટલા માટે. તો આગલા વિડીયોમાં મળશું. જય હનુમાનને.